જીવના ગોઠ જીવના ગોઠ જીવના ગોઠ જીવના ગોઠ जीवना गोठ आखूं परमेरा गोठ बाहा बोही बोनाई लिया जीवना गोठ मानी लिया पापा माफी देनारी गोठ अनंत जीवन देनारी गोठ। परमेर तुम्हाल ने मान प्रेम को होय त्या हाटी ते आपे हे पापा माफी ने अनंत जीवन ने माटे त्या एक नो एक पहो प्रभु यीशु ख्रिस्ताल या दुनिया में दौड़ी देनो ते यीशु ख्रिस्ते वधस्तंभे मरण पामीने पोताना पवित्र लया ने शरीरना बलिदान दईने आपे हे पापना प्रायश्चित को यहाँ प्रिय भावो हैं जी कोई भी प्रभु यीशु ख्रिस्त पे विश्वास कोय त्या नाश नहीं होवे बाकी ते अनंत जीवन पामे। ई मोटा आनंदनी सुवार्ता आजे आपा वनायु हूँ त्या पहला एक गीत वनाई लेते। प्रभु यीशु ख्रिस्ता आख्या परमेहरे जगत वोय पापी लोका वोय ओलोबादो प्रेम कोयो प्रीति कोई का ज्या लेदे ते पोतानो एकनो एक माहू तरीके जनामलो पहो प्रभु यीशु ख्रिस्ताल दे देनो त्या हाटी का जी कोई भी प्रभु यीशु ख्रिस्त पे विश्वास कोय त्या नाश नहीं होवे बाकी ती अनंत जीवन पामे एटले त्याल अनंत जीवन मिली। आजनो जीवाना गोठ कार्यक्रम ओनाना रे मां वहाला बाबोई हेल आपे हे पाप माफ कोइन उद्धार ने अनंत जीवन ની ભેટ દેનારો પ્રભુ ઈસુ ખ્રિસ્તા પવિત્ર ને સામર્થ્યવાન નાવામાં પ્રેમી સલામ तुमे बाधा फरीथी आवकार कहूँ हूँ काय प्रिय बाबोही तुम्हाल आमी तुमा गीत वनाइए ती ते गम्या ने परमेहरा आशीर्वाद तुम्हाल मिळ्यो री ने परमेहरा वचन वनाया ने ता मैं आगाड़ी वदा हटी तुमा बादे तैयार रोते हैं आजे भी वाट जोते हैं कोवे परमेहरा वचन वनाजे कहा का परमेहरा वचन अपहाल सत्य ने जीवता परमेहर विषे उद्धार ने अनंत जीवन शिक्षण देहे वहाला बाबोही आपा परमेहरा वचन हाँ अभ्यास में आगाड़ी वधता पहला प्रार्थना कोते जुग धरती बनावनारा आखी सृष्टि ने ता पराक्रम ने सामर्थ्य थी टकावी राखनारा ने ज्या पाई जुग धरती नो बादो ज अधिकार है ओहड़ा आमे हरगिया जीवता परमेहरा बा तुये आजे भी आम्हालता वचने वनया या कार्यक्रम में एकठे कोई है तो ए प्रभु यीशु ओ समय आमे माटे खूब आशीर्वादित बनी रोय त्या माटे तू मां प्रिय भाबो इहेल तैयार को ता वचने त्याहाल हमजाड़ ने ता पवित्र आत्मा मार्फते त्याहारे व्यवहार को ज्याथी ता आशीर्वाद प्रभु त्या जीवन में भी देखाय। આજે तुल प्रार्थना कहूँ प्रभु यीशु आमे देश ने माटे
આમ હે દેશને પ્રભુ ઈસુ તું સંભાળી રાખ, તા જ શાંતિ સ્થાપિત કહો ને તા આશીર્વાદ પ્રભુ આમ હે દેશને પૂરો પાડ, જ્યાંથી એક આશીર્વાદિત દેશ બની રોય. આમ હે દેશને પ્રભુ ઈસુ દરેક ક્ષેત્રમાં સફળતા દે, જ્યાંથી દરેક રીતે વિકસિત બની શકે. પ્રભુ ઈસુ આમ હે દેશને તું હાજો કોઈ તે કોલા હરા ત્યાં આરે જ આમ હે દેશમાં પ્રભુ ઈસુ ગરીબી, બેકારી, દુષ્ટતા ને ભ્રષ્ટતા, ધાર્મિકવાદ ને ત્રાસવાદ, આતંકવાદ, ઓહડી જાત જાતની સમસ્યા પ્રશ્ન હતા. તામાંય બી તું મદદ કહો ને તા બળવાન હાથના કામ ઓરાંદે, જ્યાંથી માહાય તુલ ઓળખી શકે. તુલું જ માન મહિમા દેતા ઈ પ્રાર્થના ઈસુ ખ્રિસ્તા નામે को है. आमीन. माँ प्रिय बहाबोही तुम्हाल याते ओरीज દરેક મહા પાપનો ન્યાય પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં કોવામાં એનહો ને ત્યાં કહા જરૂર પડી કે કોઈ ન્યાય જાય હો ત્યાં વિશે આપા માહિતી મેળવી રહી હે. ગયા કાર્યક્રમમાં આપા હે એયલ જગતમાં પાપનો પ્રવેશ જાયો, શેતાનના સામ્રાજ્ય વધતા ગયા, પાપ વારસાગત બની ગયા ને તી દરેક માહામાં ફેલાતા ગયા. ત્યાં આરે આરે ત્યાં શિક્ષા બી ફેલાતી ગઈ, તી વધતા જ ગયા ને દરેક માહો દુષ્ટ બની ગયા. ત્યાં હૃદયના વિચારની દરેકે દરેક કલ્પના ભૂંડી બની ગઈ. માહાલ ઉત્પન્ન કોયા ત્યાં પસ્તાવો ખુદ પરમેહરાલ બીઓ હે ને પરમેહર દરેકનો નાશ કોના નક્કી કો હોય. કાયમાં વહાલા બહાબોહી તુમા ત્યાં સમયની પરિસ્થિતિ વિશે વિચાર કોઈ શકતે હે તો કોહડો સમય ઓરી ઓહડા ભયંકર સમયમાં બી પરમેહરા હુમે એક જા નું ન્યાયી આતો ને પરમેહર ત્યાલ પોતાની યોજના વિશે આખે હે ને ત્યાલ એક વહાણ બનાવવા આખે હે ને નું પરમેહરા આખલ્યા પ્રમાણે જ કો હોય ને વહાણ બનાવે હે. ત્યાંથી આગાડી જતા કાંઈ બોને હે પરમેહરા નક્કી કોલો સમય એકદમ પહાઈ ગયો હો ને પ્રભુ પરમેહર ત્યાં યોજનામાં આગાડી વધતા નુહા લાખે હે. પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં ઉત્પત્તિના પુસ્તક 7મો અધ્યાય 1-24 કલમમાં લખલા હૈયે. ઉત્પત્તિ 7મો અધ્યાય 1-24 કલમ ને પરમેહરે નુહા લાખ્યા કા તું ને તાગો અને બાદે માહાય વહાણમાં येया कहा का ये पेड़ी में माये तुल्लू જ માં હુમે ન્યાયી દેખી હો. દરેક શુદ્ધ જનાવર હમારે 7 નર નારી ને અશુદ્ધ જનાવર હમારે 2 નર નારી તું તારે લે ને જુગામાના ચીડા હમારે 7 નર માદા આખી ધરતી હોય ત્યાં ટકી રહ્યો ત્યાં હટી લે. કહા કા 7 દીહી પાસે આય ધરતી હોય 40 દીહી અને 40 રાત સુધી પાંય દોવડી ને જ્યાં દરેક જનાવર હાલ માઈ ઉત્પન્ન કોઈ હે ત્યાં નાશ આય ધરતી ઓરે કો હોય ને પરમેહરે જી બાદી આજ્ઞાનું હાલ દેનેલ ત્યાં પ્રમાણે નુહે કોયા ને ધરતી હોય જળ પ્રલયનો તવે નું 600 વરાહનો આતો ને નું ને ત્યાં પહા ને ત્યાં થેય ને ત્યાં પહા થેયો જળ પ્રલયને લીધે વહાણમાં ગીએ. શુદ્ધ પશુ ને અશુદ્ધ પશુ ને ચીડે ને ધરતી હોય પેટે ચાલનારા જીવ જંતુ બાધા મારે બેબૂન એટલે નર ને નારી જે કોઈ પરમેહરે નુહા આજ્ઞા દેનેલ ત્યાં પ્રમાણે નુહા પાઈ વહાણમાં ગીએ ને ઓહડા બન્યા કા 7 દીહી પાસે ધરતી હોય જળ પ્રલયનો નોહા જીવનના 600માં વરહાના બીજા મહિના 17મો દીહી એનો તો વે તેજ દીહી બુએ મારે ને દરિયા મારે જરા ફૂટી નીંગ્યા ને જુગામાં અને ધોધમાર એટલે કા સખત પાણી પડ્યો ને 40 દીહી ને 40 રાત ધરતી હોય પાણી પડના ચાલુ જ રહ્યો. તેજ દીહી નૂન ને ત્યાં પહા સેમ હામ ને યાફેત ને નુહા થેય ને ત્યાં પહા તીની થેયો વહાણમાં ગીએ. તેને પોતપોતા જાત પ્રમાણે દરેક જનાવર પોતપોતા જાત પ્રમાણે દરેક પશુ ને પોતપોતા જાત પ્રમાણે દરેક પેટે ચાલનારા જીવ જંતુ જી ધરતી હોય ચાલહે તી ને પોતપોતા જાત પ્રમાણે દરેક જાતને મોઠે ને વાહને ચીડે વહાણમાં ગીએ ને દરેક દેહધારી એટલે જ્યાં શરીર હૈયે ને જ્યાં મેં જીવનનો શ્વાસ હૈયે ત્યાં માને બેબૂન નુહા પાઈ વહાણમાં ગીએ ને તામાં જે ગીએ ત્યાં બધા જનાવર હામે નર ને નારી જે કોઈ પરમેહરે ત્યાં આજ્ઞા દેનેલ ત્યાં પ્રમાણે ત્યાં ગીએ ને પરમેહરે ત્યાં હાલ વહાણમાં બંધ કોઈએ ને ધરતી હોય 40 દીહ સુધી જળ પ્રલય આતો ને પાય વધ્યા ને વહાણ પાયા હોય તરતા જયા ને ધરતી હોય ઊંચકાયા પાય વધતા ગયા ને ધરતી હોય ખૂબ ચોડ્યા ને પાયા હોય વહાણ ચાલ્યા ને ધરતી હોય પાય ઓલા ચોડ્યા કા આખા જુગા નીચેના બધા જ ઊંચામાં ઊંચા ડોગ બુડી ગયા ને ડોગા હોય બી 15 હાથ સુધી પાય ચોડ્યા ને એ રીતે બધા જ ડોગ
ડાકાઈ ગયા. ને દર તેવોય ફિરનારે બાદ જ પ્રાણી એટલે ચીડે ડોબે ને જંગલી જનાવરે જીવજંતુ જે દર તેવોય આતે તેને બાદે જ માહાય મોઈ ગીએ કોરી બુંયવઈ રોનારે બાદે જ્યાં નાકાહામય જીવનનો શ્વાસ આતો તે મોઈ ગીએ ને દર તેઓના દરેક જીવનો નાશ જાયો. એટલે માહાય જનાવરે પેટે ચાલનારે જીવજંતુ ને જુગામાં ને ચીડે બાદે જ દર તેઓરે નાશ હોવી ગીએ ને નું ને ત્યાં હારે જે વહાણમાં આતે તે જ બોચે ને 150 દી સુધી ધરતીઓએ પાયા જોર દબાણ ચાલ્યા. વાલા બાબોહી આપાહે પરમેહરા વચનામાં યંત્યા પ્રમાણે પરમેહરે ધરતીઓના દરેક જીવનો જળ પ્રલયથી એટલે પાયાથી નાશ કોના નક્કી કોયા ત્યાં વિશે ત્યાં ભક્ત નુહા લાખ્યા ને ધરતી ફરીથી બધા જ પ્રકારના જીવજંતુ જનાવર હા ચીડા ને માહાથી ભરપૂર બને ત્યાં હટી અમુકનો બચાવ કરા હટી નુહાલ વહાણ બનાવવા આખ્યા. પરમેહરા નક્કી કોલો સમય યઈ ગયો. પરમેહરા આજ્ઞા પ્રમાણે બાદે જ વહાણમાં ગીએ ને દેવા વચન આખે પરમેહરે ત્યાહાલ વહાણમાં બંધ કોઈએ. પરમેહરે જાતે ત્યાં વહાણનો દરવાજો બાઉં બંધ કોયા જ્યાંથી ત્યાલ કાદા જ ઉગાડી નહીં શકે ને વહાણમાં યઈ નહીં શકે. તે બાદે વહાણમાં ગીએ પાસે ધરતી હોય પાએ પડના ચાલુ જાયો 40 દેહ ને 40 રાત સુધી ને ત્યાં આરે જ બુએ મારે બિજરા ફૂટી નીંગ્યા. તો જળ પ્રલય ખૂબ ભયંકર હતો. ધરતીઓના બધા જ સૌથી ઊંચા ડોગા હોય 15 હાથ પાય ફીરી વળ્યા. ઓહડા પાયામાં કું બચી શકે ને પરમેહરા વચન આખે ધરતીઓના દરેક જીવનો નાશ હોવી ગયો ખાલી જે વહાણમાં આતે તે જ બચે. माँ प्रिय बहाबों ही यही तुम खूब हारीते समझी सकते हैं का परमेहरा अधिकार में ज बाधा है ये ने तो वचन दे ने त्याल पोताना नक्की समय प्रमाणे पूरा को होय ज ने जी त्या नजर में न्यायी है ये त्याल कोई भी रीते तो बचाव है ज. परमेहरे जल प्रलय थी बाधा नाश कोयो बाकी त्या जहाल बचावना आते त्याहाल बचावी लेते ते कोई ज प्रिय बहाबों ही प्रभु यीशु ख्रिस्त में आपे है पापनो न्याय कोवामां येनहो ने आपे है उद्धार अनंत जीवनना वचन देनहा ती परमेहर चोक्कस त्या समय प्रमाणे पूरा करी तो वे जी त्या हुमे न्यायी वरी ती दरेक जा बची जाय. तुम्हें विषय काय तुमा भी त्यावे विचार को जा. परमेहर तुम्हाल आशीर्वाद दे. प्रिय भाबो અહીં આજે तुमा परमेहरा वचने वनाई गये ने मान खात्री है ये तुमा परमेहरा प्रेम ने तामाई अनुभवी सके औरी कहा का परमेहरा ईच इच्छा है ये बादेज माहे तारण पामे. वहाला भाबो અહીં आम्हे सरनामा है ये कार्यक्रम जीवाना गोठ पोस्ट बॉक्स नंबर 2036 फतेहगंज वडोदरा 390002. धन्यवाद.